મિનરલ વોટર મંગાવી પાણી પીતા રાજકોટ વાસીઓ હવે સાવધાન થઈ જજો, કેમ કે 20 જેટલી મિનરલ વોટરનું વેચાણ કરતી કંપનીના પાણીના નમૂના ફેલ ગયા છે। મહાપાલિકાએ મિનરલ વોટર વિક્રેતાઓ પર કાર્યવાહી કરી છે અને પાણીના નમૂના ફેલ જતા મિનરલ વોટર વિક્રેતાઓ પર પ્રતિબંધ મૂક્યો છે। પાણીજન્ય રોગો ફેલાતા અટકાવવા માટે મહાપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। મીરા મિનરલ વોટર, બાબા મિનરલ વોટર, एक्वा मिनरल वॉटरना वेचाण पर प्रतिबंध मूकवामां आव्यो छे, तो मानसी वॉटर, महादेव वॉटर, गोकुल मिनरल वॉटर सहितनी कंपनीओ पर कार्यवाही करवामां आवी छे। उनाळानी गरमीमां लोकोनी ठंडा पाणीनी માંગમાં વધારો થતો હોય છે, પરંતુ હવે આ ઘટના સામે આવી છે એટલે કે રાજકોટવાસીઓને સાવચેત રહેવાની જરૂર છે। संवाददाता भावेश हमारे साथ लाइव जोड़े गया है। भावेश, राजकोट वासियों ने હવે સાવચેત રહેવાની જરૂર છે, કેમ કે પાણીના નમૂના ફેલ ગયા છે અને આ દ્વારા મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી છે। ચોક્કસથી આરતી, જે પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે મહાનગરપાલિકાના જે આરોગ્ય વિભાગ છે તેના દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। જો લોકો જે મિનરલ વોટરના નામે પાણીના કેન અને જગનું જે પાણી છે તે પી રહ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે આરોગ્ય વિભાગની ટીમ છે તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। આપણે સીધા જે દ્રશ્યો બતાવવા માંગીશ, માલવીયાનગર વિસ્તારમાં આવેલું આ શીતલ વોટર ડ્રિંકિંગ નું જે આ યુનિટ છે ત્યાં આપણે આવી પહોંચ્યા છીએ। અહીંયા જે પ્રકારે પાણી વેચાતું હતું તેમાં જે બેક્ટેરિયાના પ્રમાણ વધુ હોવાનું ક્યાંક સામે આવ્યું હતું। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે આ પ્યુરિફાઈડ અને સેફ વોટરના નામે જે પાણી છે તે વેચાઈ રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક અલગ અલગ જે બેક્ટેરિયા સહિતના જે પાણીમાં જે મિશ્રણ છે તે વધુ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક શહેરમાં પાણીજન્ય રોગચાળો છે તે ફેલાયો છે। આપ સીધા દ્રશ્યો બતાવવા માંગીશું, જે આ યુનિટ છે અહીંયા જે આ પાણી છે તે પ્યુરિફાઈડ કરવામાં આવતું હોય છે, એટલે કે ચોખ્ખું કરવામાં આવતું હોય છે અને આ પ્લાન્ટ છે તેમાં અલગ અલગ પ્રોસેસિંગ કરીને પાણી ચોખ્ખું કરીને ત્યારબાદ તેનું વેચાણ છે તે કરવામાં આવતું હોય છે। પરંતુ આ યુનિટમાં જે અસ્વચ્છતા જોવા મળી છે, ગંદા જે ધૂળના થર જામી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। અહીંયા જે આ પાણી છે તેનું તેમાં જે અલગ અલગ મિશ્રણ છે તે કરવામાં આવતું હોય છે, એટલે કે કેટલા પ્રમાણમાં કઈ વસ્તુ તેમાં ઉમેરવાની હોય, પાણી ચોખ્ખું કરવા માટે કઈ કઈ વસ્તુઓ તેમાં નાખવાની હોય, તે તમામ પ્રોસેસિંગ છે તે આ પ્રકારના યુનિટમાં થતી હોય છે। પરંતુ આ શીતલ નું જે આ ડ્રિંકિંગ વોટરનું યુનિટ છે જ્યાં વીટીવીની ટીમ પહોંચી છે, સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે આ પાણી છે તે કેટલું ગંદી હાલતમાં જોવા મળી રહ્યું છે અને લોકો છે, શહેરીજનો છે તે આ જ ફિલ્ટર પ્લાન્ટનું પાણી છે તે પીતા હોય છે અને ત્યારબાદ તેઓ બીમાર પડતા હોય છે। આપણે જે અહીંયા પાણી છે અંદર ટાંકામાં જે પાણી ભર્યું છે તે જોવાનો પ્રયત્ન કરશું, કારણ કે આ ટાંકો છે તે પણ ધૂળવાળો એટલે કે ખૂબ જ અસ્વચ્છતા જોવા મળી રહી છે। સાથે સાથે જે પાણી છે અંદર કયા પ્રકારનું પાણી છે, અંદર ટાંકાની અંદર જે માટી સહિતની વસ્તુઓ છે તે પડી છે અને લોકો છે તે આ પ્રકારનું પાણી પીતા હોય છે, ઉપયોગમાં લેતા હોય છે। જગમાં આ પાણી છે તે લોકોના ઘરે પહોંચતું હોય છે અને ત્યારબાદ તેઓ બીમાર પડતા હોય છે। રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને જે આ પ્રકારની બેદરકારી છે તે સામે આવી છે, ત્યારે આ યુનિટ છે શીતલ પ્યોરિફાઈડ જે પાણી વેચે છે, શીતલના નામે પાણી જે વેચાઈ રહ્યા છે, જગ વેચાઈ રહ્યા છે, ત્યાંનું આ યુનિટ છે અને આ યુનિટમાં જ ખૂબ જ અસ્વચ્છતા જોવા મળી રહી છે। હાલ તો આ યુનિટમાંથી પાણી વેચાણ બંધ કરવામાં આવ્યું છે અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નોટિસ છે તે ફટકારવામાં આવી છે, પરંતુ આ પ્રકારનું પાણી પીવાના કારણે ઝાડા ઉલટી સહિતના પાણીજન્ય રોગ છે તે થતા હોય છે, મોટા પ્રમાણમાં આ પ્રકારના રોગ થતા હોય છે અને તેને જ લઈને હવે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। સવાલો ઉભા થઈ રહ્યા છે કે હજુ પણ આ પ્રકારના ઘણા બધા યુનિટો છે તે રાજકોટમાં ધમધમી રહ્યા છે, શહેર નહીં ભાગોળે પણ આ પ્રકારના યુનિટો છે તે રાજકોટમાં ધમધમી રહ્યા છે। એવામાં કોર્પોરેશનની ટીમ દ્વારા અત્યારે તો 20 જેટલા જે આ પાણીના વિક્રેતાઓ છે ત્યાં નોટિસ ફટકારીને કાર્યવાહી તો કરવામાં આવી છે, પરંતુ હજુ પણ ઘણા બધા યુનિટો છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, કારણ કે લોકો છે, ઉનાળાનો સમય છે ને ઉનાળાના સમયમાં લોકો આ પ્રકારનું ડ્રિંકિંગ વોટર છે, સ્વચ્છ વોટર છે તે પોતાના ઘરે મંગાવતા હોય છે, ઓફિસમાં મંગાવતા હોય છે અને મોટા પ્રમાણમાં આ પાણી છે, પ્યુરિફાઈડ પાણી છે તે પીતા હોય છે। એવામાં ક્યાંક ને ક્યાંક આ પાણીમાં જે બેક્ટેરિયાના પ્રમાણ છે તે વધુ મળ્યા છે, એટલે કે આ પ્રકારનું પાણી પીવાના કારણે જે લોકોના સ્વાસ્થ્ય છે તે જોખમાય છે। કોલેરા
કિડનીના રોગ સહિતના જે અલગ અલગ રોગ પણ થતા હોય છે તેને લઈને ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનની ટીમ દ્વારા કાર્યવાહી તો કરવામાં આવી છે, પરંતુ હજુ પણ કડક કાર્યવાહીની જરૂર હોય તેવું ક્યાંક ને ક્યાંક સ્થાનિકો પણ માની રહ્યા છે. જી આભાર ભાવેશ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ. તો રાજકોટ વાસીઓને સાવચેત રહેવાની જરૂર છે. આ સાથે જ વાત કરીએ કે 3 કંપનીઓને હાલ જે પાણીના નમૂના ફેલ ગયા હતા તે દરમિયાન મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મહાપાલિકાએ મિનરલ વોટર વિક્રેતાઓ પર કાર્યવાહી કરી છે. પાણીના નમૂના ફેલ જતા મિનરલ વોટર વિક્રેતાઓ પર પ્રતિબંધ મૂક્યો છે.